ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 10 હિન્દી. ગયા પીરિયડમાં આપણે બધાએ ટેસ્ટ આપી હતી ને? સરસ. તો હવે હજી પણ આપણે એટલી જ મહેનત કરવાની છે અને સારી ટેસ્ટ આપી અને સારા ગુણ મેળવવાના છે. હવે આપણા ધોરણ 9 અને 10માં અભ્યાસક્રમમાં 30%નો આપણને લેશ મૂકવામાં આવ્યું છે. તો આપણે જોઈએ કે એમાં અમુક પ્રકરણો જે છે એને બાદ કરવામાં આવ્યા છે. તો એ બાદ કરેલા પ્રકરણ આપણે અત્યારે નહીં લઈએ, બરાબર? જે પ્રકરણ પૂછાવાના છે એ પ્રકરણ આપણે લઈશું. તો એનાથી પહેલા આપણે 11મું પદ્ય ભણ્યા હતા અને પછી 12મો પાઠ અભ્યાસક્રમમાં નથી. તો આપણે ડાયરેક્ટ પદ્ય 13મું સાધુ ઉપદેશ ભણીશું. એના કવિ છે કાકા હાથરસી અને સાહિત્ય પ્રકાર છે હાસ્ય વ્યંગ્ય. તો જોઈએ આપણે પહેલા પરિચય કાકા હાથરસીનો. काका हाथरसी हिंदी के जाने माने हास्य व्यंग्यकार थे. आना नीचे अंडरलाइन करजो. आपने हिंदी जगत में एक विशेष पहचान बनाई है. मूल नाम प्रभुलाल गर्ग था, पर हाथरस में एक नाट्य मंचन के दौरान आपने काका की भूमिका निभाई थी. तभी से आपने स्वयं अपना तखल्लुस काका हाथरसी रख लिया. हिंदी के हास्य कवियों को मंच देने का श्रेय आपको जाता है. जहां कहीं भी हास्य कवि सम्मेलन आयोजित होते थे, वहां काका की अनिवार्य उपस्थिति होती थी. हिंदी के सुविख्यात पत्र पत्रिकाएं यथा धर्मयुग, साप्ताहिक हिंदुस्तान, वीणा आदि में आपकी रचनाएं नियमित रूप से प्रकाशित होती रहती थी. कुल मिलाकर आपके नाम 42 संकलन मिलते हैं. व्यंग्य हास्य के क्षेत्र में आपके सुपुत्र निर्भय हाथरसी का नाम भी प्रसिद्ध है. आना नीचे पण अंडरलाइन करजो. 1985 में आपको भारत सरकार द्वारा प्रतिष्ठित पद्मश्री से सम्मानित दिया गया. हिंदी अकादमी दिल्ली द्वारा प्रति वर्ष काका हाथरसी पुरस्कार दिया जाता है. आना नीचे पण अंडरलाइन. आ एक वाक्य में प्रश्न पूछाय छे. प्रस्तुत रचना में ढोंगी ध्रुत बाबाओं की लीला का चित्रण किया गया है. साधु उपदेश शीर्षक से तो लगता है साधु अर्थात सज्जन का उपदेश होगा, पर कवि ने व्यंग्य शैली अपनाकर ऐसे साधु ढोंगी बाबा आदि के प्रति अपना आक्रोश प्रकट किया है. पोथी पढ़ने और माला फेरने से कुछ नहीं होता. एक और हम राम नाम जपते हैं, गौमुखी में हाथ डाल माला के दाने को फेरते हैं, तो दूसरी ओर मीठी छुरी भी चलाते हैं. ये तथाकथित साधु बाबा न तो ज्यादा पढ़े लिखे होते हैं न ज्ञानी, इसलिए भक्तों द्वारा पूछे गए प्रश्नों का उत्तर न देने पड़े, इस हेतु मौनी बाबा का स्वांग एटले के नकल स्वांग रचाए बैठे रहते हैं. वे मौन रहकर जीव जगत और माया संबंधित असंगत बातें मनगढ़ंत बातें किए जाते हैं. तो आप आ જોઈએ સાધુ ઉપદેશ. નામ છે ટાઇટલ સાધુ ઉપદેશ. આપણે એમ થાય કે સાધુનો કાંઈક ઉપદેશ છે, પણ ઢોંગી અને અજ્ઞાની સાધુઓની આ લીલાનું અહીંયા વર્ણન છે. આ એક વ્યંગ્ય કાવ્ય છે, બરાબર? આમાં કટાક્ષ કરેલું છે આ કાવ્યમાં. ઉપરથી સાધુ લોકો વિનમ્ર હોય અને અંદરથી એકદમ એનો દેખાવ એવો હોય કે છલ કપટ કરવાનું મૂકે નહીં, એના માટેની આ વ્યંગ્ય કાવ્ય છે. તો જોઈએ આપણે આ સાધુ ઉપદેશ વ્યંગ્ય કાવ્ય, બરાબર? કટાક્ષની આ કવિતા છે. આપણે જોઈએ. आइए प्रिय भक्तगण એટલે ભક્ત લોકો, ઉપદેશ कुछ सुन लीजिए. ઉપદેશ એટલે કે હિતની વાતો મારી પાસે સાંભળો. पढ़ चुके हैं बहुत પોથી એટલે ગ્રંથ ને પુસ્તકોને કઈ ને એ. आज कुछ गुण लीजिए. ગુણ એટલે કે મારી પાસેથી ગુણ લ્યો. ઘણા બધા પુસ્તકો વાંચી લીધા છે, તમારી પાસે થોડા ગુણ લ્યો. હાથ में हो ગૌમુખી એટલે કે માળા ફેરવામાં આવે ને એને કહેવાય ગૌમુખી. माला सदा हिलती रहे. नम्र ऊपर से बने. भीतर छुरी चलती रहे. भीतर એટલે અંદર, छुरी चलाना એટલે કે કપટ કરવું. કાકા હાથરસી કહે છે કે ઢોંગી સાધુઓ પોતાના ભક્તોને ઉપદેશ આપતા કહે છે, આમ તો આપે અનેક ગ્રંથ અને પુસ્તકો વાંચ્યા હશે. આપ અમારા થકી થોડા ગુણ ગ્રહણ કરો. કે આમ તો તમે ઘણા બધા પુસ્તકો અને પોથી ને ગ્રંથોને વાંચ્યા હશે, પણ હવે થોડાક
અમારા પાસેથી તમે ગુણ ગ્રહણ કરો. આ જે ઢોંગી સાધુઓ જે છે એ પોતાના ભક્તોને ઉપદેશ આપે છે. કે છે કે તમે જે પોતાના હાથમાં હંમેશા માળા લઈને ગૌમુખીમાં એને ફેરવતા રહો, તેથી લોકોને એમ લાગે કે આપ ઈશ્વરના નામનો જાપ કરી રહ્યા છો. કેવું કે છે કે ગૌમુખી એટલે કે આપણે માળા અંદર નાખીએ ને, કાપડનું બનાવેલું આવે ગૌમુખી આકારનું, એના અંદર આપણે માળા આપણે ફેરવીએ તો કે છે કે લોકોને એમ લાગે કે તમે ઈશ્વરના નામનો જપ કરી રહ્યા છો. આ સાધુ ઉપદેશ સાધુ જે છે પોતાના ભક્તગણને ઉપદેશ આપે છે. આવા અહીં ઢોંગી સાધુઓની વાત છે, દુતારા સાધુઓની વાત છે. બધા સાધુઓ તો જોઈએ, બધા સાધુઓ એવા નથી હોતા, પણ અમુક સાધુ એવા ઢોંગ અથવા દુતારાઓ હોય છે કે ભક્તજનોને આવા ઉપદેશ આપે છે. કેમ કે પોતે કરતા હોય એટલે બીજાને આવું કે. આ ઉપરાંત આપ ઉપરથી એવો દેખાવ કરતા રહો કે આપ ખૂબ જ વિનમ્ર છો, પરંતુ અંદરથી છળ કપટ કરવાનું ચૂકશો નહીં. કીધું કે સદા નમ્ર ઉપર છે બને ભીતર છુરી ચલતી રહે. કે છે કે તમે ઉપરથી એવો સરસ દેખાવ કરો કે તમે એકદમ વિનમ્ર છો અને અંદરથી છલ કપટ કરવાનું ભૂલતા નહીં. આ ધૃત સાધુઓ જે છે એ પોતાના ભક્તગણને કહે છે. એટલા માટે જ આ એકદમ વ્યંગ્ય કાવ્ય છે, કટાક્ષ કાવ્ય છે. नगर से बाहर बगीचे में बना ले झोपड़ी, झोपड़ी એટલે કુટિયા, दीप जैसी देह चमके सीप जैसी खोपरी, तर्क करने के लिए आ जाए कोई सामने, खुल न जाए पोल એટલે કે એનું રહસ્ય, इस भय से लगे मत कांपने, क्या कांपने, जीव क्या है ब्रह्म क्या है. ઢોંગ કરવા માટે ઉપરનો દેખાવ કરવો જરૂરી છે, એટલે સાધુનો સાચો વેશ બતાવવા માટે કેટલીક ચીજોની મદદ લો. એના માટે આપ પોતાના શહેરથી દૂર કોઈ બગીચામાં એક ઝૂંપડી બનાવીને તેમાં રહો. કીધું નગર સે બહાર બગીચે મેં બના લે ઝૂંપડી. કે છે કે કોઈને ખબર ન પડે એ રીતે શહેરની દૂર ક્યાંક બગીચામાં ઝૂંપડી બનાવીને રહ્યો. સાચા સાધુ દેખાવા માટે મુંડન કરાવી લો. જો સાધુ જે હોય એ મુંડન કરાવી એટલે કે છે કે તમે એમાં મુંડન કરાવી લો, જેથી આખું મસ્તક છીપલાની જેમ ચમકતું રહે. છીપલો કેમ ચમકે પડ્યો હોય તો, એટલે આખું માથું ટકલું થઈ ગયું હોય, મુંડન કરાવી લીધું એટલે એકદમ છીપલાની જેમ ચમકે. દેહ ઉપર પણ ચંદન વગેરેથી શણગાર કરતા રહો. સાધુ જેમ કરે એવી રીતે શરીર ઉપર ચંદનનો લેપ લગાવીને શણગારીને રાખો, જેથી આપનું શરીર ચમકતું દેખાય. જો કોઈ વ્યક્તિ આપની સાથે કોઈ વિષય પર તર્ક કરે તેનાથી ડરીને ભયભીત થશો નહીં. કીધું ને, सीप जैसी खोपरी, तर्क करने के लिए आ जाए कोई सामने. કે આપકા સાધુ લોકોને તો ભક્તજન હોય એ તો પ્રશ્નો તો કરે ને, આમ કેમ ને આમ કરવાથી શું થાય ને, આ ધર્મ ભક્તિ કરવાથી શું થાય ને. તે કે છે કે કોઈ તમારા પાસે કોઈ વિષય ઉપર તર્ક કરે, દલીલ કરે તો એનાથી ભયભીત થજો નહીં, અને આપની પોલ ખુલી જશે એમ સમજીને ગભરાશો નહીં, પરંતુ હિંમતથી કામ લો અને નીડર બનીને રહો. ગમે એવો તમને તર્ક આપે, મતલબ દલીલ કરે, પૂછે તમને, તો એનાથી તમારે ગભરાવાની જરૂર નથી. ઢોંગી દુતારાવ સાધુ જે છે એ પોતાના ભક્તજનોને શું કહે છે કે તમારા પાસે કોઈ તર્ક કરે તો તમને ગભરાવાની જરૂર નથી. એના માટે પણ એક આપણને યુક્તિ કરવાની કે जीव क्या है, ब्रह्म क्या है, तू कौन है, मैं कौन हूँ, स्लेट पर लिख दो महोदय, आजकल मैं मौन हूँ. धर्म संकट शीघ्र ही इस युक्ति से कट जाएंगे, सामने से तार्किक विद्वान सब हट जाएंगे. ચૂપ, મૌન એટલે કે ચૂપ રહેવાનું વ્રત. આપણે કહે ને બોલવાનું જ નહીં, મૂંગું મૌન કહી ને એ. ત્યારે કે તમને કોઈક તમારા ભક્તગણ જે છે એ તમને પૂછે, કોઈ વ્યક્તિ આપની સાથે આવીને બાબતે કોઈ તર્ક કરે કે આ જીવ શું છે, આ જગતમાં માયા શું છે, પરમાત્મા શું છે, આપ કોણ છો, હું કોણ છું, તો આપ જરાય તમે એનામાં કાંઈ ગભરાવાની જરૂર નથી. કેમ કે ઢોંગી સાધુ હોય, દુતારા સાધુ, એને ખબર ન હોય કે બ્રહ્મ શું, જીવ શું, પરમાત્મા શું, તો એ પોતાના ભક્તગણને શું ઉપદેશ આપે, ત્યારે એના માટે યુક્તિ કરે છે. કેમ કે ખોટું બોલે તો એ પકડાઈ જાય, એટલા માટે યુક્તિ કરે છે. કાંઈ બોલવાનું જ નહીં, ફક્ત એક જ સ્લેટ એટલે પાટી પર લખીને કહી દઈને જાણ કરી દેવાની કે આજકાલ મારું મૌન વ્રત ચાલુ છે, એટલા માટે હું તમને આ જીવ શું, પરમાત્મા શું, હું તમને મારા દ્વારા કહી શકાશે નહીં. આ યુક્તિ એક અપનાવી દેવાની. એટલે આપ તર્ક વિતર્ક નહીં કરી શકો, કેમ કે સામે આપે એનો જવાબ આપીએ જ નહીં, એના ભક્તગણ જવાબ ના આપે તો ભક્તગણ પણ એના ભક્તજનો હોય એને પૂછી શકે નહીં.
આ ઉપાયથી આપ તદ્દન મુક્ત થઈ જશો અને તર્ક કરનાર પોતાની મેળે ત્યાંથી ચાલ્યા જશે. એટલે એને ખબર છે કે એનું મૌન વ્રત ચાલુ છે. સ્લેટમાં એટલે પાટીમાં લખી દેવાનું મારું મૌન વ્રત ચાલુ છે. એટલે તમારા ભક્તો જે છે એ કાંઈ દલીલ કરશે નહીં અને ત્યાંથી એ ચાલ્યા જશે. આવા દુતાળો સાધુ પોતાના ભક્તગણને આવો ઉપદેશ આપે છે. કિએ જા નિષ્કામ સેવા, નિષ્કામ એટલે નિસ્વાર્થ, નિરપેક્ષ, સબ ફલેચ્છા છોડકર એટલે કે ફળની આશા કર્યા વગર, યાદ ફલ કી જબ સતાય, ખા પપીતા તોડકર, જ્યારે તમને ફળની યાદ આવે તો પપૈયું તોડીને ખાઈ લેવાનું. સ્વર્ગ કા ઝઘડા ગયા, ભય ભી નરક કા છોડ દે, પાપ ઘટ ભર જાય તો કાશી પહોંચકર ફોડ દે. કોઈ પણ કામના યા ઈચ્છા વિના લોકોની સેવા કરતા રહો. ફળની પરવા બિલકુલ કરશો નહીં. કોઈ પણ આપની નિસ્વાર્થ કે છે એને કે કર્મ કરો અને ફળની તો બિલકુલ ચિંતા કરશો નહીં. અને જો ફળની ક્યારેક યાદ આવે તો આમ તેમ હાથ ફેરવી ને જે હાથમાં આવી જાય તે ઝપટી લેશો અને ખાઈ લેજો. ફળ તમને મળે છે એ ખાઈ લેવાનું. સ્વર્ગ પ્રાપ્તિથી કશો સંબંધ રાખવો નહીં. નરકમાં જવાનો ડર પણ મનમાંથી કાઢી નાખજો. જો આપના પાપનો ઘડો ભરાઈ જાય અર્થાત પાપ વધી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ગમે એટલું તમે સ્વર્ગની ચિંતા નહીં કરવાની, સ્વર્ગ પ્રાપ્તિ આપને થશે એની કોઈ ચિંતા જ નહીં કરવાની. અને નર્કનો તો ડર પણ મનમાંથી કાઢી નાખવાનો. અને જો પછી આપણો પાપનો ઘડો ભરાઈ જાય તો ચિંતા નહીં કરવાની. પાપમાંથી મોક્ષ મેળવવા માટે કાશી ચાલ્યા જાઓ. ત્યાં આપણા બધા પાપ ચપટી વગાડતા ધોવાઈ જશે. એમ ચપટી વગાડતા પાપ ધોવાઈ જાય તો બધાએ ત્યાં જ કાશી પહોંચીને ડૂબકી મારી આવે. એટલે ગમે એવા પાપ કરવા હોય તો પાપ કરી લેવાના, બરાબર ને. પણ આ એકદમ વ્યંગ્ય કાવ્ય છે. આ ઢોંગી સાધુઓ જે છે પોતાના ભક્તગણે આવા ઉપદેશ આપે છે. એટલા માટે આ એકદમ વ્યંગ્ય કાવ્ય કાકા હાથ રસી દ્વારા લખાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સાધુ ઉપદેશ કે છલ કપટ કરવાનું એટલે બહારેથી વિનમ્ર રહેવાનું, અંદરથી છલ કપટ કરવાનું, આવા ભક્તો, આવા ઢોંગી સાધુઓ, દુતારા સાધુઓની અને વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સાધુ ઉપદેશ સમજાઈ ગયો છે અને તમે પણ આનો મહાવરો કરજો. હવે પ્રશ્ન ઘણા બધા આમાંથી પણ પૂછાશે.